જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર શ્રાવણ સુદ વદ સાતમના તહેવારે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી। સાતમના આગલા દિવસે રાંધણછઠ કહે છે। રાંધણછઠના દિવસે રાંધેલીલા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊંડી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સળગી સગડાવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે કોળો પાથરીને પ્રાર્થના કરે છે। આ પવિત્ર પર્વ સાધન પૂજાનો મહિમા સમજાવે છે, જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ। તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા અર્ચના કરવામાં આવી। ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થતી હોય છે, જેને લઈને મહિલાઓ શીતળા માતાની મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી। આજે મારું નામ ભરતભાઈ શાસ્ત્રી। આ હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ માસની અંદર નાના મોટા ઘણા તહેવારો આવી રહ્યા છે, મોટા મોટા તહેવાર આવી રહ્યા છે। આ તહેવારોમાં આજનો તહેવાર છે એ શીતળા સાતમ છે। આજે શીતળા સાતમના દિવસે બહેનો ઠંડુ આગલી રસોઈ રાંધી અને માતાજીને ભોગ ચડાવે છે। ગઈકાલે રાંધણછઠ ગઈ। રાંધણછઠના દિવસે ચૂલાની પવિત્રતાથી ધોઈ સાફ કરી ચૂલાની પૂજા કરી બહેનો રસોઈ બનાવે છે અને એનો આજે શીતળા સાતમ દિવસે માતાજીને ભોગ લગાવે છે। ખાસ કરીને કુલેરનું નૈવેદ્ય માતાજીને ચડાવે છે। આજના દિવસે મા શીતળામાને પ્રાર્થના કરી છે, માતા મારા પરિવારની સુખ સમૃદ્ધિ રાખજો, મારા પરિવારનું કલ્યાણ થાય અને ખાસ કરીને પોતા સંતાનો આરોગ્ય માટે, પોતા પુત્રો પુત્રી અને કન્યાના આરોગ્ય માટે આજના દિવસે શીતળા માને પ્રાર્થના કરે કે મારા સંતાનોનું સુખી રાખજો, એનું આરોગ્ય સારું રાખજો। એના માટે આ શીતળા માતાની પૂજા કરવામાં આવે છે।